એ રકમની કઈ ઉઘરાણી ન હોય, તમે પાંચ પડાવો કે અમે કઈ પૂછવા ન આવે કે તમારે કેદી જમા કરાવવાના છે, કોઈ દબાણે ન કરી શકાય. એટલે પાછું અમે પુનરાવર્તન કરી નાખ્યું છે. પુનરાવર્તન આપણે 51 રૂપિયા રાખ્યા હતા માથા દીઠ, જે ઘર દીઠ પરણેલ વ્યક્તિ દીઠ આપણે 51 રૂપિયા રાખ્યા હતા. કુટુંબ એ જ વસ્તુ આમ જાળવી રાખીએ છીએ આપણે, અને એટલા દીઠ આપણે જે કાર્ડ ફાળો છે એ દીઠ આપણે 51 રૂપિયા બધા પછી સ્વૈચ્છિક અનુદાન જે પણ રકમ હોય એ જાહેર કરી શકે છે. અહીંયા અમે પહોંચ આપશું બાકી એમને, એ પોતપોતાની રીતે સ્વૈચ્છિક. બીજી વસ્તુ એ કે એક આ કુટુંબ સભ્ય પીના પૈસા કેતનભાઈ અને સુનિલભાઈ પણ વલભીપુરા ધાંગધ્રિયા પરિવાર આપણે અહીંયા ભેગો થઈએ વર્ષે એક વખત ને સંઘ કરીએ છીએ, એની માટે એ વખતે 5000 રૂપિયા એને એક લખાવ્યા હતા. અમે કેવી લોકોએ ગુમાવેલા છે એની અંદર અમે જે સ્મૃતિ રિઝર્વ ફંડ ઉભું કર્યું છે એની અંદર કોઈ ચોક્કસ રકમ અનુદાન આપે તો અમે કારોબારી કમિટી એ રકમ નથી વાપરતા પણ એને પૂછીએ તો સમય સૌથી પહેલો આપણો શિવરામાં હરિદ્વાર ગુજરાતી 5000 ને એક લખાવેલો. અને બીજું એક આપણે ગયા વર્ષે બધા ભેગા થયા હતા એટલે દાદાની ખૂબ ઈચ્છા હતી અને એને મને પહેલાથી જ કીધું હતું કે આપણે 2 દિવસનો સંઘ કાઢવો છે અને ઓળો રોટલામાં સૌથી પહેલા 2501 રૂપિયા એને મને લખાવ્યા હતા. એટલે હવે આપણે જે સ્મૃતિ રિઝર્વ ફંડની વાત કરી કે ભાઈ આપણે સંઘ પૂરો કરીએ ને તો કઈ ખાસ વધતું નથી, કારણ કે આપણે આજે 15000 રૂપિયાનો ખર્ચો અમે આપણી 10-12 ધરીને આવક થાય ઘટે છે, પણ કારોબારી ફંડ જે ભેગું થાય છે એને અનુસંધાને આપણે ભેગા કરી શકીએ છીએ. આપણે જો ફંડને લાંબા ઓલા સુધી લઈ જવું હોય તો એનો એક જ રસ્તો છે કે ભાઈ આપણા વડીલો સ્નેહી સ્વજનોની સ્મૃતિમાં કંઈક લખાવો. દરેક વ્યક્તિ માન લો કે ભાઈ પ્રાણલાલ જગજીવન પરિવાર હોય કે ભાઈ બાબુલાલ ફૂલચંદ પરિવાર હોય, શાંતિલાલ ફૂલચંદ પરિવાર હોય, જયંતિલાલ ફૂલચંદ પરિવાર હોય કે ભાઈ વનમાળી મિર્ચી પરિવાર, તો એ લોકો એમના વડીલોની સ્મૃતિમાં કંઈક રકમ લખાવે ને તો એક એનો ભંડોળ ભેગો થાય. એ ભંડોળ આપણે રિઝર્વ રાખીએ છીએ કાયમી સ્મૃતિ રિઝર્વ ફંડ, એની કોઈ પણ રકમ વાપરતા નથી. એ રકમનું વ્યાજ આવે ને એમાંથી આપણે સંઘમાં થોડીક રકમ છે, માનો કે 5000 રૂપિયા ભેગા થયા તો 5000 નું વ્યાજ આપણે વાપરીએ. તો ત્યારે તો કરું તો 2501 રૂપિયા આપણે આ સંઘ માટે આપ્યા હતા, રાત્રિના ઓળા રોટલા માટે આપ્યા હતા જે આપણે કાલ ખાઈ ચૂક્યા છીએ. અને એને કીધું તો ખૂબ આનંદ કરવો છે એટલે એની ઈચ્છા પ્રમાણે ખૂબ આનંદ આપણે કર્યો બધા એમ.